નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। બનાસકાંઠાથી સમાચાર કે જે પાલનપુરના રામપુરા વડલા ગામે રીંછનો આતંક જોવા મળ્યો છે। રીંછના હુમલામાં 2 લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે। કેટલીક તસવીરો પણ સામે આવી છે। જુઓ, જ્યાં આ હુમલાની ઘટનાને લઈને જે નાસભાગ કરેલા લોકો છે તે દેખાઈ રહ્યા છે અને તે ઘટનામાં 2 લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। રીંછના હુમલામાં આ જુઓ, રીંછ પાછળ દોડી રહ્યું છે અને તેમાં 2 લોકો અડફેટે આવી જતા તેમને બંનેને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। આ રીંછના આતંકથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ ગયો। વન વિભાગે આ રીંછને પકડવા માટે હવે કવાયત હાથ ધરી છે। તો આખી ઘટનાનો જે વિડીયો આવ્યો છે સામે, તેમાં જુઓ, રીંછ અચાનક જ અનેક લોકો ઉપર હુમલો કરી દે છે અને લોકોમાં નાસભાગ મચી જાય છે અને આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। દિન બદિન ગુજરાતની અંદર અલગ અલગ જે પશુઓના હુમલા થઈ રહ્યા છે તેમાં હવે રીંછના હુમલાનો આ મામલો સામે આવી રહ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર છે કે જ્યાં પાલનપુરની અંદર આ રીંછનો હુમલો જોવા મળ્યો અને તેની આ તસવીરો સામે આવી છે। આપ જુઓ, અચાનક જ ઝાડીમાંથી રીંછ આવે છે અને રસ્તા પરથી પસાર થતા જે લોકો છે, ખેડૂતો છે, તેની પાછળ તે દોટ લગાવે છે અને તેની અડફેટે 2 લોકો આવતા તેમને ઈજાઓ પણ પહોંચી અને આખી ઘટનાનો આ વિડીયો આવ્યો છે જેમાં આ જાળીમાંથી જુઓ, અચાનક જ રીંછ બહાર આવે છે અને આવતાની સાથે તે લોકો પર હુમલો કરી દે છે અને સાથે ત્યાંથી આસપાસમાં પસાર થતા લોકોમાં નાસભાગ મચી ગઈ અને 10 થી 15 લોકો છે જે રીંછને જોતા જ ગભરાઈ ગયા હતા અને પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી દોટ મૂકી હતી। પરંતુ આ રીંછ કે જે તેની માર્ગમાં આવતા 2 લોકોને ઈજાઓ પહોંચાડે છે અને રીંછના હુમલામાં આ બંને લોકો ઘાયલ થયા બાદ તેને હવે હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે। જોકે વન વિભાગે હવે આ રીંછને પકડવા માટે ગતિવિધિ તેજ કરી છે। આ રીંછને વહેલામાં વહેલી તકે પકડી પાડવામાં આવે કે જેથી આ વિસ્તારની અંદર રહેતા ખેડૂતો ભયના ઓથારથી બહાર આવી શકે। રામપુરા વડલા ગામ કે જ્યાં આ રીંછનો હુમલો થયો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અતુલ ત્રિવેદી। અતુલ, એક્ઝેક્ટલી આ ક્યાંનો વિડીયો છે અને કઈ રીતે ઘટી હતી આ ઘટના અને રીંછને લઈને હવે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ખરી તેને પકડવા માટેની? ચોક્કસ, જે પ્રકારે આજે વહેલી સવારે આ પાલનપુરનું રામપુરા વડલા ગામ છે ત્યાં અચાનક જ આ ગામમાં રીંછ ઘૂસી આવ્યું હતું અને રીંછ ઘૂસી આવવાને કારણે ગામમાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે ત્યારબાદ રીંછ ખેતરો તરફ ભાગ્યું હતું અને ત્યારે કેટલાક ગ્રામજનો છે તે રીંછ પાછળ પણ દોડ્યા હતા। જોકે રીંછે આ જે ગ્રામજનો છે જેની પાછળ દોડ્યા હતા અને રીંછે પણ દોડાવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગ અને પાલનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી। પાલનપુર પોલીસ અને વન વિભાગની જે ટીમો છે એ રીંછ પકડવાના કામે લાગી હતી, પરંતુ આ જે રીંછ છે એટલી હદે જે પ્રકારે લોકોએ એને ત્રસ્ત કર્યું હતું કે તેને 2 લોકોને ઘાયલ કર્યા હતા અને જે બે લોકો છે તેમને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે પણ ખસેડાયા હતા। ત્યારે છેલ્લા 5 કલાકથી આ જે રીંછને પકડવાની અત્યારે જહેમત ચાલી રહી હતી, પરંતુ રીંછ છે એ અત્યારે જે રામપુરા તરફના જે જંગલો છે તેમાં ક્યાંક સંતાઈ ગયું હોવાના સમાચાર છે। અત્યારે તો પોલીસ અને વન વિભાગ દ્વારા આ રીંછને પકડવાની કવાયત હાથ ધરી છે અને જે ઘાયલ થયેલા લોકો છે તેમને અત્યારે તેઓ સારવાર લઈ રહ્યા છે। બિલકુલ, આભાર અતુલ। તમામ ગત કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો બંને ઘાયલોની હાલ સ્થિર જણાવાઈ રહી છે, પરંતુ અચાનક જ ઝાડીમાંથી નીકળી આવેલું રીંછ અને તેને જોઈને ત્યાંના ખેડૂતોમાં નાસભાગ મચી ગઈ અને રીંછે પણ ખેડૂતો પાછળ દોટ લગાવી। આ દ્રશ્યો આપ જુઓ કે જેમાં રીંછ આ તમામ લોકો પાછળ દોટ લગાવે છે અને તેમાં 2 લોકોને અડફેટે પણ લઈ લે છે। બંનેને નાની મોટી ઈજાઓ પણ આ રીંછ પહોંચાડી હતી અને હવે રીંછને પકડવા માટે વન વિભાગે કવાયત હાથ ધરી છે। આ તરફ ગીર સોમનાથ